આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીએ સૌથી વધારે ટિકિટ્સ જો રાજકોટની વાત કરીએ તો એ યુવાનોને આપી છે અને એમને પ્રભુત્વ આપવું છે, રાજનીતિમાં એમને તક આપી છે, આ પ્રકારની વાત આવી રહી છે. તમે આ વાતને કેવી રીતે જુઓ છો અને આ સ્વરાજ્યની ચૂંટણીની અંદર તમે કયા મુદ્દાઓ પર વોટ આપશો? પહેલી વાત તો આપણે યુવાનોની કરીએ. જો આમ આદમી પાર્ટી દ્વારા જે યુવાનોને ટિકિટ આપવામાં આવી રહી છે, યુવાનોને ટિકિટ આપવી એક સારી બાબત છે, પણ અનુભવ ક્યાંથી લેવા જશું આપણે? આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, કોર્પોરેશન છે, વિધાનસભા છે, તો ત્યાં યુવાનોની સાથે સાથે એક અનુભવ પણ એક બહોળો વિષય છે. જો અનુભવ વગર કોઈ ત્યાં જશે તો શું કરવું, કઈ રીતે કરવું, કઈ રીતે પ્રજાના પ્રશ્નોનો હલ કરવો, તે પણ એક પ્રશ્ન ઊભો થશે. અને વાત કરીએ આજે આમ આદમી પાર્ટીની, તો યુવાનોને ટિકિટ એટલે આપવી પડે છે કે એમની પાસે અત્યારે પૂરતા ઉમેદવારો નથી. જ્યાં જોઈએ છે જ્યાં ટિકિટો ભરવા માટે કોઈ ફોર્મ ભરવા માટે ઉમેદવારો નથી મળી રહ્યા. તેથી પોતાની નાકામયાબી છુપાવવા માટે પણ આજે યુવાનોના ચહેરાની પાછળ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી રમી રહી હોય તેવું લાગી રહ્યું છે.